એટલે હવે આપણે જે જે આપણે પ્રશ્નનું સોલ્યુશન જે કરવા માંગી છે ને એમાં કોઈક હાયર તત્વની હાજરી જોઈશે. તો હવે શું કરવું? એટલે તમે અંદર તમારા મનને સમજાવતા હો અને તમારું મન એટલા પૂરતું સમજી જતું હોય, પણ અંદર કઈક તકલીફ થઈ હોય એ દૂર ના થાય, એ ટાઈપની વસ્તુ હોય. એટલે તમારે જો એનો રસ્તો કરવો હોય તો કોઈક હાયર તત્વને આપણે આપણી અંદર હાજર રાખવું છે. હવે એ હાયર તત્વ શું છે? ના ના, ગુરુની કઈ જરૂર નથી. આપણે ગુરુ તો માનો કે કોક તમને નકશો આપી દેશે, દાખલા તરીકે અત્યારે જ હું નકશો તમને આપીશ અને નકશો આપશો એટલે તમારે હાલવાનું છે, ગુરુને તો હાલવાનું નથી ને. એટલે નકશો આપે, જે જાણે છે એ તમને નકશો આપે. તમે ઇન્ક્વાયરી કરી છે કે તમે અત્યારે સાંભળો છો ને ખબર પડે છે એ કોને પડે છે? ખ્યાલ ક્યારેક વિચાર કર્યો છે કોને ખબર પડે? એટલે વિચારના વિભાગને ખબર પડે કે બીજા કોઈ વિભાગ છે? કોને ખબર પડતી હશે? વિચાર જ નથી કર્યો. એટલે આપણી અંદર બે વસ્તુ છે, એક વિચાર છે, એક વિચાર હોય અને એક આપણી અંદર ભાન નામનું તત્વ હોય. એટલે વિચાર પ્રગટ થયો એને કોક જાણે એટલે એનું ભાન કહી છે આપણે. દાખલા તરીકે વિચાર ની અંદર એમ થયું દુઃખ લાગ્યું તો દુઃખ નો કોઈક પ્રકાશ કરે, સુખ નો કોઈ પ્રકાશ કરે અને એનું નામ છે તમારી હાજરી. એને આપણે તમારી હાજરી નામ આપી છે. તમે જયારે હાજર હો, હાજર અને અથવા તો બીજી રીતે એટેન્શન તમે કહો કે એટેન્શન જયારે વિચારને જોવે, સુખને જોવે, દુઃખને જોવે, ભૂખને જોવે, તરસને જોવે એટલે ખબર પડશે એ એટેન્શનને ખબર પડશે. એટલે એક આપણી અંદર એટેન્શન છે જે જીવન છે અને એક આપણી અંદર વિચારો છે જે જડ છે. એટલે રેકોર્ડિંગ થઈ ગયા છે, અંદર રેકોર્ડ થઈ ગયા છે. એટલે એક જડ છે, વિચારો જડ છે અને એક એટેન્શન છે એ જીવન છે કે એનો પ્રકાશ કર્યા રાખે છે. અને એટેન્શન નો પ્રોબ્લેમ એવો છે કે એટેન્શન આઈડેન્ટિફાઈ થઈ જાય છે. જે હકીકતો જે બનતી હોય ને, સુખ દુઃખ ભૂખ તરસ, એની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે, તાદાત્મ્ય કરી લે છે. એટલે આ તાદાત્મ્ય કરી લે છે ઈ એટેન્શન છે એને ત્યાંથી છોડાવવાનું છે. એટલે અત્યારે તમારે ખાલી પ્રેક્ટિકલ એટલું જ છે, તમારી હાજરી એ હાયર ડાયમેન્શન છે. તમારી હાજરી એ હાયર ડાયમેન્શન છે. એ હાજરી દ્વારા તમે જે કંઈ કરશો એ ટ્રાન્સફોર્મ થશે. હાજરી વગરનું જે, માનો કે તમે તમારા વિચાર દ્વારા એમ કહેશો કે આમ ન કરાય, આમ ન કરાય, આપણે ક્રોધ ન કરાય, આપણે શાંતિ રખાય, આપણે પ્રેમ રખાય, એવું બધું આપણે અંદર વાત કરશું પણ અંદર બેચેની હશે કે ભાઈ એ બધી વાત બરાબર પણ અંદર કઈ સમાધાન મળતું નથી. એટલે એના માટે તમારી પ્રેઝન્સની જરૂર પડશે. આ પ્રેઝન્સ છે ને એ પાવરફુલ છે. પ્રેઝન્સ તમારી અંદર જેટલા તમે વિચાર ન કરો કે મારે આમ કરવું છે, આમ કરવું છે, તમે જોવો, વિચાર નહીં, વિચાર દેખાય. સમજાય તો એ સમજાય છે. ના ના, એટલે આપણે એ તરફ ગતિ કરી છે. હજી સ્થિત પ્રજ્ઞા તો કેવી રીતે થાય? હજી તો વાર લાગે ને એને વાર લાગે. હા એવું કહું છું. હાજરી, તમારી હાજરી છે ને, તમારી હાજરી જેમ થાય ને, જેવું તમે તમારી અંદર હાજર થયા ને એટલે બે વસ્તુ ગણે. તમારી અંદર શું થાય છે અને બહારને, માનો કે અત્યારે તમે આવ્યા તો ગોઠવણી કેવી છે એ તમે વિચારમાં ન હો તો તમને ખબર પડે કે રૂમ આવી રીતે ગોઠવેલો છે. એટલે તમારી જેવી પ્રેઝન્સ થાય એટલે સમજ વધી જાય. જેવી તમારી હાજરી થાય એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી અંદર શું હાલે છે, બહાર શું હાલે છે, ચહેરાઓની અંદર અનુકૂળતા છે, પ્રતિકૂળતા છે, દુઃખ છે, સુખ છે, એ બધું તમે વિચારમાં વ્યસ્ત નથી તો તમે જોઈ શકો. એ રીતે તમારી હાજરી છે, એનો અર્થ એમ છે. અને આ હાજરી છે એ છે એ કઈક ઉપાય કરશે, વિચાર ઉપાય નહીં કરે. એટલું આની અંદર એક ખાલી ધ્યાન રાખવા જેટલું પોઈન્ટ છે. અને આમ આપણે જોઈ છીએ, આમ માનવ જાતને આમ જોઈ છીએ, શાંતિ, પ્રેમ, આનંદ એ બધું જોઈ છીએ આપણી અંદર. આંતરિક રીતે શોધ આખા માનવ જાતની શાંતિ, પ્રેમ, સમજની છે, શોધ છે. હવે શાંતિ, પ્રેમ અને ઈ હવે બહારના લોકો આપણી
જે તે પ્રકારનો વ્યવહાર કરશે, પ્રતિકૂળ વ્યવહાર કરશે ને આપણે આપણી અંદરના પ્રેમને, શાંતિને ને આનંદને જવા નથી દેવો, એવું લક્ષ્ય આપણી આગળ હશે અને આ હાજરી હશે તો આપણું ટ્રાન્સફોર્મેશન થશે. કારણ કે નીચેના ચક્રો છે એ લોઅર ચક્રો છે. 3 જે ચક્રો છે એક ફિઝિકલ છે, મૂલાધાર છે એ ફિઝિકલ છે. એટલે આપણું મૂલાધારનો આખો આધાર છે કે જો મૂલાધાર બરાબર હોય તો તમારું શરીરના સ્વાસ્થ્ય ને બધું સારું રહે, બાકી એને એન્જોય કરતા સારું આવડે. પછી લોઅર ઇમોશન છે જેમાં રાગ દ્વેષ રહે છે, લોઅર થિંકિંગ છે જેમાં સ્વાર્થ રહે છે. એ ટાઈપના 3 સેન્ટરો છે. અને તમારા હૃદય એટલે ભાવ દ્વારા તમારા ઉપરના 3 સેન્ટરો છે એની આગળ આપણે જવાનું છે, જેમાં શાંતિ રહે છે, જેમાં આનંદ રહે છે, જેમાં પ્રજ્ઞા રહે છે. આપણું સહસ્ત્રદલ જે છે એની અંદર પ્રજ્ઞાનું પ્રાગટ્ય, આપણું આજ્ઞા ચક્ર છે એમાં પ્રેમનું તત્વ છે, એમ એના અને અહીંયા આત્માનું છે. 3 વસ્તુ હાયરની છે. હાયરની વસ્તુ જયારે લોઅર ને દોરશે ને ત્યારે આપણું ટ્રાન્સફોર્મેશન થશે. હાયરનું પ્રજ્ઞાનું તત્વ છે, ઈ આપણા પ્રજ્ઞાનું તત્વ દર્શન દ્વારા વિચાર, ભાવ અને ક્રિયા નાખી બદલી નાખશે. એ ટાઈપની વસ્તુ. આપણે આપણી આંખે જોવાનું છે. શાસ્ત્રોએ જે કીધું, સંતોએ જે કીધું, બોલનાર જે બોલે ઈ, પણ તમારે તમારી આંખથી જોવાનું છે. એટલે ડિપેન્ડન્સી નથી જોતી કે કોક હાયર હોય ને આપણને ગાઈડલાઈન કરી રાખે ને આપણે હંમેશા એની આગળ આમ પગે લાગીને ઉભા રહી, એમ નહીં. મારી અંદર એ દીવો પ્રગટ થાય એવું કંઈક કરવાનું છે. આ રીતે. તમને ભાઈ કઈ પ્રશ્ન થાય તો કહેજો તમે. અને આમ ચક્રની જાગૃતિ બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે તમારું એટેન્શન માનો કે મૂલાધાર ઉપર રાખો તો મૂલાધાર છે ઈ એનું કામ વ્યવસ્થિત કરવા માંડે. તમે સ્વાધિષ્ઠાન ઉપર નજર કરો તો એની રીતે, એટલે ખાલી એટેન્શન આપવા દ્વારા જ એનું કાર્ય બરાબર ચાલુ થઈ જાય. ખાલી આ જગાવવા માટેની જે પ્રક્રિયા છે આ છે. પણ થોડી વાર માટે માનો કે આપણે એટેન્શન કર્યું, શુદ્ધિકરણ કર્યું, પછી ઘટનાઓ જે બહારની ઘટનાઓ જે ઘટતી હોય ને એ આપણને નેગેટિવ બનાવી દે. ઓલું ધ્યાન કર્યું છે એની જગ્યાએ અને અત્યારે મને નેગેટિવિટી આવી ગઈ, ઓલું ધ્યાન છે મને અહીંયા બચાવી નથી શકતું. એ ટાઈપની વસ્તુ છે. હા રે. અત્યારે એટલી સમજ પડે છે કે આ બધી વસ્તુ જીવનને સરળ બનાવે છે. અંદર કોન્ફ્લિક્ટ જે છે એ બધા ઓછા થઈ ગયા છે. અને મને આઈડેન્ટિફાઈ કરી શકું છું જ્યારે નેગેટિવ વિચાર આવે છે એને જોઈ શકું છું અને એના ઉપર પ્રયત્નપૂર્વક એવું લાગે કે હું એના ઉપર કામ કરું. દિશા નથી ખબર હજી મને, અને જ્યારે ક્યાંક તકલીફ પડે તો મને એટલી ખબર પડે કે આ વસ્તુ મને મોહના હિસાબે થયું કે મારા અહંકારના હિસાબે થયું, એવું આઈડેન્ટિફાઈ કરી શકું છું. અને એ ન થવું જોઈએ એવી ખબર પડે છે. તો સભાનપણે એને કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરવો? ના 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 ના, રોકવાનો તો કઈ વાત જ નથી. આમાં તો રોકવાની નથી. એટલે ખાલી તમારે સાધના એટલી જ છે કે તમારી પ્રેઝન્સ હોય ને, પ્રેઝન્સ છે ને એટલે પ્રેઝન્સ ને લંબાવવાની છે. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. એમાં શું થાય, અત્યારે તમે જે સાધનાનું તમારું સ્વરૂપ છે ને એ તમારું સાધનાનું સ્વરૂપ છે, એની અંદર બફરો. તમને અત્યારે જે બધી વસ્તુ આસાન લાગે છે, સંઘર્ષ નથી થતી, એ વચ્ચે વચ્ચે તમે બફર મૂકી દો. બફર એટલે આઘાત ન લાગે એવા વિચારો મૂકી દો. તો ઈ બફર અત્યારે તમારી આગળ જે પ્રકારે તમે જે કરો છો ઈ બફર કહેવાય ને. એટલે બફર દ્વારા તમને લાગે આસાની લાગે, પણ અંદર જે ઘા પડી જાય ને, અંદર જે કઈ થાય ને એને તમે કઈ રિપેર ના કરી શકો.
બહારથી તમે વિચાર દ્વારા તમે ક્રોધ ન કરો, તમે બીજા પ્રત્યે સારો ભાવ રાખી શકો, ફરજિયાત એટલે એમ અંદરથી એવો ભાવ ન થતો ઊંડાણમાંથી, પણ બાર થી સુપરફિશિયલી આપણે આ પ્રયત્ન કરતા હોય આ રીતે અત્યારે. એ વસ્તુ ઇફેક્ટ તો કરે છે. હા, કે આપણે સમજીએ કોઈ કઈ વર્તન એવું કર્યું તો કદાચ ઈ કઈ તકલીફમાં હશે એટલે એને એવું કર્યું એવું સમજીએ, પણ અંદર જે દુઃખ થયું એ દુઃખ થાય. હા એમ એટલે વિચાર એટલે તમારે સમજવાનું એટલું જ છે, વિચાર નામની વસ્તુ આપણું અંદરનું સમાધાન નહીં કરે એટલે વિચારને તો અડવાનો જ નથી. વિચાર દ્વારા તમે કાંઈ પણ સમાધાન શોધશો ને એ ટેમ્પરરી, ખાલી શોર્ટ ટર્મ માટે છે. બાકી અંદરના જે ઊંડાણમાં જે વહી જાય છે એને કાંઈ કરતા કાંઈ કરી શકતું નથી. પ્રેઝન્સમાં રહેવું એ ઉપાય છે. પ્રેઝન્સ તો બહુ જોરદાર છે. પ્રેઝન્સ છે આપણને આખું જેમ લોઢાને સોનું બનાવી દે ને એમાં નેગેટિવિટીને પોઝિટિવનેસમાં ટ્રાન્સફોર્મ કરી શકે એવું આ છે આલ્કેમી. એમ સાધનાની અંદર તો બે જ વસ્તુ હોય, કાં તમે વિચારમાં છો ને કાં તમે છો. તમારી હાજરી છે અથવા તમે ગેરહાજર. વિચારમાં છો એનો અર્થ તમે ગેરહાજર છો. વિચાર સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયા છો એટલે વિચાર જ છે, તમે નથી. એ રીતે આટલું જ છે સાધનાની અંદર. આમાં કાંઈ નથી, કાં તમે છો ને કાં તમે નથી. બસ આટલી જ, બસ બે જ વસ્તુ. હા 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 હાય હાય. એટલે તમે અત્યારે એમ સમજો છો, એટલે આ તમે અત્યારે હોશ શબ્દ તમે વાપરો ને, હવે દાખલા તરીકે તમને કઈક હું કઈક એવો શબ્દ વાપરું કે જે તમે સાંભળ્યો જ ન હોય, એટલે તમે જોયું ન હોય, સાંભળ્યું ન હોય, એટલે આ તમે હોશ શબ્દ છે એ તમને એક પ્રકારનો આત્મસંતોષ આપે છે કે તમને, એટલે આ કઈક વાત કરે છે એ હોશ ની કરે છે. પણ હું તમને એમ પ્રશ્ન કરું હોશ એટલે શું, તો તમને ખબર, એટલે તમને ખબર નથી એની ખબર નથી. માનો કે તમે અત્યારે હોશ શબ્દ તો વાપરો, પણ હોશ શબ્દને આપણે કોઈ દી ટચ તો નથી કર્યો. તો ટચ નથી કર્યો અને હવે તમે એ શબ્દ વાપરો છો હોશ, તો એનો એટલે હવે તમને સંતોષિત વાતનો છે કે મને ખબર છે. હોશ શબ્દ છે ને એ જેના માટે વપરાય છે એને આપણે ટચ નથી કર્યો. એટલે શબ્દથી સંતુષ્ટ થવાની પ્રક્રિયાની અસંતોષ ચાલુ રાખવાનો કે હોશને હું અડેલી નથી, હોશ ક્યારે કરતા ક્યારે મેં જોયું જ નથી. તો ઈ ઇન્ક્વાયરી ચાલુ રાખશે. ઓલું શું કરશે, તમે અત્યારે આના દ્વારા તમને એક સંતોષ એમ થાય કે ઓછો કે છે આ છે, પણ ઓછો કે છે આ છે પણ છે શું, હોશ છે શું, કે મને ખબર નથી. એ જગ્યાએ તમારે ઉભું રહેવાનું છે. આ જગ્યા એવી છે જ્યાં મને ખબર નથી અને 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 આત્મા છે ને હાવ શૂન્ય છે. અને તમને જયારે ખબર નથી એમ તમે કહો છો ને ત્યારે તમે આત્મા બની જાઓ છો. આત્માની અંદર કોઈ ડેટા નથી અને તમે અત્યારે ડેટા વગરના થઈ ગયા. ખબર નથી એટલે ખબર નથી એક શૂન્ય છે અને એક ખબર નથી, બેયનું મિલન થાય. આત્માનું અને તમારું બેયનું મિલન થાય. તમને ખબર નથી અને ઓલું શૂન્ય છે. એમ એટલે આપણે પ્રેઝન્સમાં કોઈ એવું દ્રશ્ય જોયું ને આપણે અવાચક થઈ ગયા તો ઈ પ્રેઝન્સમાં છે એમ કહેવાય ના. એટલે અવાચકતાને તમે અલગ થઈને જોઈ શકો ને, વાકેફ થાવ ને, ઈ એક વસ્તુ છે. દાખલા તરીકે તમે આ રૂમમાં એન્ટ્રી મારી, પણ એન્ટ્રી ની અંદર શું ગોઠવણી છે ખબર નથી, તો ઓમ તમને જનરલ ખબર છે કે આ બધી વસ્તુ છે, પણ વાકેફ નથી તમે બધી વસ્તુથી. એટલે વાકેફ થવું જોઈએ. એમ એ રીતે સેપરેશન જોઈએ.
થોડુંક જુદા પડવું. માનો કે મને અત્યારે મને ગમતું નથી, એટલે જનરલ આપણે એમ માની છીએ કે મને ગમતું નથી અને મને ખબર છે. ખબર નથી, મને ગમતું નથી એનાથી થોડું સેપરેશન કરી ત્યારે મને ગમતું નથી શું છે એની ખબર પડે. અત્યારે મને ગમતું નથી જનરલ સેન્ટેન્સ છે, મને ગમતું નથી શું સ્થિતિ છે, અને કોઈ દી મેં આમનો સામનો નથી કર્યો, એનો સાક્ષાત્કાર નથી કર્યો, ખાલી હું માની લઉં છું, મારા વિચાર દ્વારા એને માની લઉં છું, મારી હાજરીથી એને અનુભવ્યું નથી. એમ એ ટાઈપ. એટલે કોઈ પણ શબ્દનો આપણે યુઝ કરીને ત્યારે એમ સમજવાનું એ શબ્દથી આપણે વાકેફ છીએ એ બરાબર સમજવાનું. શબ્દના 3 સ્વરૂપ હોય, એક શબ્દ, એક એનો અર્થ અને એક એનો સંકેત. આપણે શબ્દને કેટલીક વાર જાણતા હોય, એના અર્થને ન જાણતા હોય, કેટલીક વાર એના અર્થને જાણતા હોય તો એના સંકેતને ન જાણતા હોય, એ ટાઈપની વસ્તુ. મને કહું જાગૃતિ કે તમે હોશની વાત કરો તો હોશ શબ્દ તરીકે તમે જાણો છો, હવે એના વિશે તમે કેટલું થિંકિંગ કર્યું છે મને ખબર નથી, એટલે બને કે એને બૌદ્ધિક રીતે યથાયોગ્ય ન જાણતા હો. ભાઈ એના કરતા ત્રીજું છે એક્ઝેક્ટ જે છે એને આપણે એની હારે કનેક્શન કરવું છે, જોડાણ કરવું છે. આમ આ રીતે. તમે કઈ વાંચ્યો છો કે તમારું કઈ ખરો, તમારું કઈ આધ્યાત્મનું કોઈ વાંચતા હોય એવું ખરું તમે? અચ્છા અચ્છા, બરાબર. એટલે ઓશો કે સદગુરુ છે એ બોલે છે, એ કાનમાં શબ્દ આવે છે. હવે પછી ઈ તો કાનમાં શબ્દ આવ્યા પછી તમે એનું મંથન કેટલું કરો છો? હવે ઈ તો બોલી ગયા, ઈ જે અવસ્થા એ છે એ અવસ્થાથી તમને બોલી ગયા છે. હવે તમારું સ્વયંનું મનન શું? તમે એની કોપી કરો છો? ઈ બોલે છે એને એઝ ઇટ ઇઝ માની લ્યો છો કે તમે મંથન કરો છો? એમ હા હા હા, ઈ જોવાનું અંદર. એમાં શું થાય, તમારું એડ નહીં થાય ને તો ઈ બધી આપણે કોપી કરશું. માનો કે ઓશોએ આમ કીધું, કૃષ્ણમૂર્તિ આમ કીધું, ઓલાએ આમ કીધું, એ બધી કોપી છે, પણ મારું સ્વયંનું મંથન નથી. એમ એ રીતે. કઈ છે પ્રશ્ન? હમણાં ભાઈ સત્સંગમાં એક બહુ સારી તમે વાત કરી કે આપણે જે વિચાર આવે છે ખરેખર આપણા પોતાના પર્સનલ નથી, આ કઈ સમષ્ટિગત છે. એટલે ટૂંકમાં મને જે વિચાર આવે છે તો ઘણી વાર મને એમ થાય કે આ ટાઈપના વિચારો, પણ એ વસ્તુ કોમન છે. ટોટલી સમગ્ર માનવ જાતમાં સેમ વિચાર તમને જે વિચાર આવતો હોય ને એ જે લંડનમાં રહેતો એને વિચાર આવતો હોય, આદિવાસીને વિચાર આવતો હોય, એટલે આપણી અંદર જે પ્રકારની વસ્તુ છે ને, એટલે સંતો છે, એટલે હાયરના લોકો છે, એ તમને સમજી શું કાન શકે છે? એને પોતાના અંદરના વિચારોને પોતે જોયા, જાણ્યા, એટલે એ તમને સમજી શકે, કારણ કે સેમ છે. માનવ જાતની અંદર ગમે ઈ જગ્યાનો માનવ હોય, લંડન નો હોય, અમેરિકા નો હોય, એને એટેન્શન જોઈ છે કે નથી જોતું? એનું બધા માને ઈચ્છે છે કે નહીં ઈચ્છે? એને માન મળે, રિસ્પેક્ટ મળે, એટેન્શન મળે, ઈચ્છે છે કે નહીં? એની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, લુચ્ચાઈ છે, કપટ છે કે નહીં?
તો બધું એક્ઝેક્ટ છે. તો ખાલી માત્રા ભેદ હોઈ શકે, ખાલી માત્રા ભેદો હોઈ શકે, બાકી હોય સેમ જ. આ યંત્ર જે રીતે બનાવવામાં આવ્યું છે એ રીતે સેમ જ છે એમ. એટલે ઘણી વાર વ્યક્તિગત રીતે આપણે એમ કહેતા હોય કે મારામાં આ છે, મારામાં નથી, છે એની જગ્યાએ, પણ એ માનવ જાતનું છે, આખા માનવ જાતનું છે, મારું એકલાનું નથી. એકલાનું હોય તો શું થાય, આપણને એમ થાય કે હું જ આવો છું, પણ એમ કે સમષ્ટિ માનવ જાત છે એ આવી છે એમ. તો એનો ઉપાય આપણે અલગ રીતે કરી, ઓલું સેલ્ફ પીટીમાં વહી જાય કે મારામાં જ છે, હું નહીં કરી શકું, આ રીતે. હા હા, અંદર કઈક તમે તો આટલું બધું સાંભળતા હો તો કઈક તેમાંથી હોય પ્રશ્ન તો. કે ભાઈ આ પોઈન્ટ આમ બહુ આમ મજા આવે એવો આવી ગયો કે આપણે શું છે ને ગિલ્ટી ફીલ થાય કે આપણા મશીનમાં આ ટાઈપનું એમ, પણ જયારે સમષ્ટિનું આપણે મગજ સમજ હોય તો આપણે શું છે થોડુંક સેપરેશન રહેવાની ના, એટલે એનો અલગ અલગ ઉપાય થાય પછી. ઓલું એમાં દબાઈ જાય, આપણે દબાઈ જાય એ રીતે કે મારામાં જ છે એમ. પાછા વિચાર ટ્રાન્સફર થતા હોય થતા હોય સીધા કોકને નેગેટિવ વિચાર આવ્યો ને આપણે કઈ સીધી વોચિંગ તમે એવું થઈ જાય સીધો ટ્રાન્સફર થઈ ગયો હોય. ના, એટલે વિચારો પોતે જીવનતા મેળવવા માટે બીજાના મગજમાં પ્રવેશ કરતા હોય. હા, પછી આપણને ખબર હોય ન ખબર હોય એક અલગ વસ્તુ છે, પણ એકબીજાના વિચારો એકબીજા ઉપર હાવી થતા હોય. પછી તમે જયારે સેન્સિટિવ વધારે પ્રમાણમાં થાવ પછી તમને ખ્યાલ આવે કે આ વિચાર કોનો છે, ક્યાંથી આવે છે, એ ટાઈપની વસ્તુ ખ્યાલ આવે. આપણે કન્ફર્મેશન લઈ કે આ વિચાર કોને આવ્યો. મને ઘરમાં છી અને એક વિચાર આવ્યો કે મારે આ ખાવું છે, તો ખાવું છે પેલા એટલે આપણે જોઈ છીએ કે દાખલા તરીકે ખાવાનો વિચાર આવ્યો, એક વ્યક્તિ હતી એને વિચાર આવ્યો કે આપણે આ વ્યક્તિને ખવડાવવું છે. માનો કે એક વ્યક્તિને વિચાર આવ્યો એટલે ઓલી વ્યક્તિને એવો વિચાર આવે કે મારે આ ખાવું છે, તો ઈ ટ્રાન્સફર થતા હોય છે વિચાર. આપણે જાણે અજાણે એને કેચઅપ કરતા હોય છે, ખબર હોતી નથી એમ એ રીતે. એટલે વિચારોનું આદાન પ્રદાન તો હોય જ છે, અને વધારે જેટલા સેન્સિટિવ થાવ એટલી વધારે ખબર પડે એમ. રામકૃષ્ણ પરમહંસને બીજાને મારતા હતા તો પોતાને લાગતું એવું લાગતું હતું, તો એની સેન્સિટિવિટી વધી ગઈ એમ. વિચારો છે એનું મૂળ તો ભાવ ને બધા વિચારો છે એનું મૂળ તો ભાવ ને આપણી અંદર જે પ્રકારના બધા ભાવો છે, ઉત્પત્તિ તો ભાવના લીધે થાય ને વિચારો. ના, ઉલટું, વિચાર દ્વારા ભાવ થાય. વિચાર દાખલા તરીકે આપણો ઇન્ડિયન કલ્ચર છે એની અંદર એવું અંદર એક સોશિયલ ડેટા નાખેલો છે કે મા બાપની સેવા કરવી, પત્ની હોય તો પત્નીનું રાખવું, પતિ હોય તો પતિને વફાદાર રહેવું, આ બધા ડેટાઓ આપણી અંદર નાખેલા હોય. એટલે એ પ્રમાણે આપણને ભાવ પેદા થાય. હું મા બાપની સેવા ન કરું તો મને બાઇટ થાય, તો મને બાઇટ થાય છે મારું નથી, એ સમાજે આપેલી વસ્તુ છે. એટલે ભાવ આવે છે વિચારમાંથી. આપણને જે વિચારો આપવામાં આવ્યા છે એ પ્રમાણે ભાવો થાય છે. માનો કે તમે એમ સમજો ગાયની હત્યા કરવી, માનો કે હિન્દુની અંદર બહુ ખરાબ કહેવામાં આવે છે,
તો મુસ્લિમ ની અંદર એને ઓર્ડિનરી ગણવામાં આવે છે. તો ભાવ આપણી અંદર ભાવ કેમ થાય છે? તો આપણને ઈ વિચાર આપવામાં આવ્યો છે એ રીતે. એટલે વિચારમાંથી ભાવ, ભાવમાંથી ક્રિયા. મુખ્ય જે વિચાર છે એને કારણ શરીર કહેવાય, ભાવ છે એને સૂક્ષ્મ શરીર કહેવાય, અને ફિઝિકલ બોડી દ્વારા આપણે એની ક્રિયાન્વિત કરી છે એ ટાઈપની. એટલે વિચાર જ્યારે તીવ્રતા પકડે ત્યારે ઇમોશન બને, અને ઇમોશન તીવ્ર બને એટલે કર્મ બને. એ ટાઈપની વસ્તુ છે. હા. દાખલા તરીકે તમે અત્યારે ઘર માટે ગમે તે કરતા હશો, મધર માટે, ફાધર માટે, હસબન્ડ માટે, સાસુ માટે, સસરા માટે, પણ તમે ઈ કરો છો ઈ તમે એટલે તમે આમ મૂળમાં ગોતવા જાવ તો તમે એમ શું કામ એને કરો છો? ઈ પ્રમાણેનું વર્તન વ્યવહાર કેમ કરો છો? ઈ તમે એને સવાલ ક્યારે કર્યો છે કે હું આમ જ વર્તન કેમ કરું છું? શીખવવામાં આવ્યું હોય છે. હે? શીખવામાં તો આવ્યું હોય, પણ આપણે કોઈ દી ઇન્ક્વાયરી ન કરી હોય કે મને કે હું આ પ્રમાણે વર્તું છું, મને કે ઓની યાર આ રીતે વર્તું છું, ઓની યાર આ રીતે એની અંદર છેલ્લે સ્વાર્થ સિવાય કઈ ના નીકળે. મારે કમ્ફર્ટેબલ ઝોનમાં રહેવું છે, કમ્ફર્ટેબલ ઝોનમાં. તો એ કમ્ફર્ટેબલ ઝોનમાં રહેવા માટે અમુક રૂલ રેગ્યુલેશન ની અંદર જો આપણે રહી તો કમ્ફર્ટેબલ રહી. જો તમે એ રૂલ રેગ્યુલેશન ને તોડો તો કોન્ફ્લિક્ટ થાય. તો કોન્ફ્લિક્ટ ન થાય એના માટે એટલે આપણું દરેક આચરણ છે એ પ્રેમમાંથી પ્રગટ નથી થતું, આપણા સ્વાર્થમાંથી પ્રગટ થાય. એમ એ રીતે. એટલે કોઈ પણ એટલે આપણે હેતુઓ છે એ આપણને ખબર જ નથી ક્યાં હેતુથી કરું છું. એટલે સ્વાર્થના કેન્દ્ર સિવાય આપણે કરી જ ના શકીએ. એમ એ રીતે. એટલે આપણે વિચારના 3 પર્ત હોય ને, એક ઉપર છેલ્લું પર્ત જે ક્રોધ, લોભ, ભય, પછી એનું સૂક્ષ્મ પર્ત, પછી એનાથી સૂક્ષ્મ કારણનું પર્ત. એને તપાસી એને જોઈ શકીએ, એના સૂક્ષ્મતમ ને જોઈ શકીએ, એના કારણને જોઈ શકીએ ને ત્યારે મુક્તિ થાય. આપણે વિચારો દ્વારા મુક્તિ કેવી રીતે થશે? તો ખાલી સ્થૂળ વિચારને જોવાથી નહીં, એની સૂક્ષ્મતામાં જવું પડશે, અને એના કરતા એના કારણ લગીને જવું પડશે, ત્યારે વિચારથી મુક્તિ થશે. એટલે એ જગ્યા એવી છે. ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ એવું છે કે એમાં શબ્દ અને વિચાર વગરનું આપણી અંદરનું હાજરી છે એ શબ્દ અને વિચાર વગર જોવા માટે સક્ષમ થઈ જાય, ત્યારે વિચારનો અંત આવે. વિચારના મૂલ્યાંકનનો, વિચારનો અંત ના આવે, વિચારની અંદર જે મૂલ્યાંકનો આપણે આપેલા હતા ને એનો અંત આવે. ખોટું જે વેલ્યુ આપેલી હતી એ વેલ્યુ, ખોટા આગ્રહ, ખોટી માન્યતાઓ એને જતા કરી આપણે. આપણે આમ ઇન્ક્વાયરી કરવાની છે. ફિઝિકલ બોડી જે આપણને અત્યારે દેખાય છે, આ ફિઝિકલ બોડી છે, ફિઝિકલ બોડી તો આમ જડ છે, મૃત્યુ પામે. દાખલા તરીકે જયારે મૃત્યુ પામે છે ત્યારે કેવું જડ થઈ જાય છે, તો અત્યારે એમ જ છે. ખાલી એને જે ઉર્જા જોઈ છે એ ઉર્જા અત્યારે મળે છે. એટલે જેમ આપણે સ્કૂટર તમે લઈ જાઓ છો તો સ્કૂટર છે આમ સ્થૂલ છે,
પણ એની અંદર પેટ્રોલ છે, એનું વાયરિંગ, એનું કનેક્શન કરેલું છે વ્હીલ હારે આ સાથે, અને એ રીતે ઈ હાલે છે. એનો અર્થ એમ નથી કે આ જીવન છે. એટલે આ છે અત્યારે મૃતપાય છે. જો ખરેખર આ જીવંત હોય તો મર્યા પછી જીવંત રહેવું જોઈએ. આ તો આની અંદર કઈક એવી વસ્તુ છે એ વહી જાય છે એટલે આનું મૃત્યુ થાય છે, એ ટાઈપની વસ્તુ છે. એટલે આ જડ છે, એટલે ભાન આને નથી થતું. તો હવે બીજી વસ્તુ વિચાર, એના પછીનું બીજું સ્ટેપ છે એ વિચાર છે. તો વિચાર છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા આપણી અંદર વિચાર નામનો તત્વ, એટલે બુદ્ધિનું જે આખું તત્વ જે દાખલ થાય છે ને એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા 5. એટલે આપણને એમ કે આને ટેબલ કહેવાય, આને ખુરશી કહેવાય, આને આકાશ કહેવાય, આને સૂર્ય કહેવાય, ચંદ્ર કહેવાય, એમ ઇન્ફોર્મેશન જાતા જાતા આપણું જે બુદ્ધિનું તત્વ છે ઈ થાય. હવે બુદ્ધિ છે એ રેકોર્ડિંગ થાય છે. દાખલા તરીકે હું કોઈને જોઉં છું તો આંખ દ્વારા એનું અંદર જાય છે, આપણે એની છાપ અંદર જાય છે, અને પછી એનું નામકરણ કરે છે, પછી એની અંદર વેલ્યુ હોત કરે છે. મારા અહંકારને અનુકૂળ હોય તો મને સારું લાગે, મારા અહંકારને વિપરીત હોય તો મને સારું ન લાગે, એ ટાઈપનો વેલ્યુએશન થાય છે. એટલે આ ટાઈપ એટલે આપણું જે વિચાર નામનું તત્વ છે ને એ રેકોર્ડિંગ બ્રેન સેલમાં રેકોર્ડ થાય છે. એ જડ છે, ઈ જડ છે, બોડી જડ છે. હવે કંઈક આપણી અંદર એટેન્શન નામનું જે તત્વ છે, માનો કે આ ભાઈને મેં જોયા, તો આ ભાઈને જોયા તો એ ભાઈને મેં ઓળખી કેવી રીતે બતાવ્યા? સ્મૃતિઓ તો અનંત હતી મારી અંદર, એમાં મારું એટેન્શન છે એ અંદરથી ગોતી આવે છે કે આ ભાઈનું નામ આ છે. તો એટેન્શન નામનું, ભાન નામનું એટેન્શન છે એ ડિવાઇન છે, દિવ્ય છે. એ કોન્શિયસનેસ માંથી અવેરનેસ માંથી એટેન્શન નીકળ્યું છે, અને એટેન્શન છે એ શાશ્વત છે. એ 24 કલાક હોય છે. એટેન્શન 24 કલાક, પછી ભૂતારે ભવિષ્યારે જોડાઈ જાય એક વાત અલગ છે, પણ એટેન્શન તો 24 કલાક શાશ્વત રીતે હોય છે, 24 કલાક. તો એટેન્શન છે એ જીવન છે. એ કોઈ પણ વસ્તુનો જવાબ દે છે, કરે છે, એ એટેન્શન નામનો, ભાન નામનું જે તત્વ છે ને એ આ કરી શકે. અને આપણે આ તત્વને ગોતવાનું છે. આ તત્વ જે છે, જે આખા બોડી, આ બધું જડ છે. બધી આપણું ફિઝિકલ બોડી, આપણું સૂક્ષ્મ શરીર, આપણું કારણ શરીર બધું જડ છે. એને ચેતનવંતું કરનાર છે આ એટેન્શન. હું તમને અત્યારે એટેન્શન કહું છું, પણ એટેન્શન નો સંબંધ અવેરનેસ નો કોન્શિયસનેસ સાથે સંબંધ છે, એમાંથી આ થયું છે. આપણે એને ગોતવાનું છે. આપણો સ્ત્રોત છે એ આ છે. મને થોડોક આમ સિલી ક્વેશ્ચન થાય છે. હા, કરે ને, કરે. ધારો કે આપણે એ તત્વને ગોતી લઈએ, પછી કેવું ફીલ થાય? જીવન કેવું લાગે? એટલે બધા પ્રશ્નનો અંત આવી જાય. સાયકોલોજીકલ, ફિઝિકલ નો વાત નથી કરતો, સાયકોલોજીકલ જેટલી સમસ્યાઓ છે ને એનો સંપૂર્ણ અંત આવી જાય. બીજું, અકારણ આનંદ આવે. અકારણ એટલે તમારે હવે ફરવા જઈશ તો આનંદ આવશે, ટીવી જોઈશ તો આનંદ આવશે, એમ નહીં. અકારણ તમારી અંદર આનંદ પ્રગટ થઈ જાય. અકારણ શાંતિ, અકારણ પ્રેમ, અકારણ પોઝિટિવનેસ. તમે એને ટચ કરીને જીવો છો. એ જે તત્વ છે એની અંદર શાંતિ છે, પ્રેમ છે, આનંદ છે, સમજ છે, પ્રજ્ઞા છે, બધી વસ્તુ છે. એટલે હવે તમારું અત્યારે આપણું કેવું છે કે સ્વાર્થના કેન્દ્રમાં આપણે પેલો ટચ છે ને મેમરીને કરીશ. એટલે મેમરી છે એ સ્વાર્થની બનેલી છે. એ પેલું કેલ્ક્યુલેશન કરે, મને શું લાભ છે. અને હવે જે આધ્યાત્મ છે એ પેલો ટચ કોને કરશે? મેમરીને નહીં કરે. એ ઓલા જે તત્વ છે ને, પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, એને હટશે. એટલે એની અંદર એક પ્રકારના શાંતિના તરંગો છે, આનંદના તરંગો છે, પ્રજ્ઞાના તરંગો છે. એ તરંગો નીકળશે. એ નીકળીને વિચારને પવિત્ર બનાવશે, ભાવને પવિત્ર બનાવશે, અને કર્મને પવિત્ર બનાવશે. એ ટાઈપની વસ્તુ છે. એટલે આપણી ડિપેન્ડન્સી સંપૂર્ણ રીતે ખતમ, એમ એ ટાઈપની વસ્તુ છે. સાયકોલોજીકલ, ખાલી ફિઝિકલ ને ખાવું પડશે, પીવું પડશે, બધું કરવું પડશે. આમ આપણે અંતરતમ રીતે તો શાંતિને જ ઈચ્છીએ છીએ. તમે ઈચ્છો કે ન, તમને ધારો કે ન ધારો, તમે માનો કે ક્રોધ કરો છો તો કેટલી વાર ક્રોધમાં રહી શકશો? પછી આપણને એમ થાય કે આમાં જલ્દી બહાર નીકળી જાય.
તો આપણી અંદરની સોચ છે શાંતિની, આનંદની, પ્રેમની. એટલે એનો અર્થ એમ છે કે હું શાંતિ છું, હું આનંદ છું, હું પ્રેમ છું, એટલે હું એને શોધું છું. હું એ ન હોઉં તો એને શોધું નહીં. એમ અને વિચારોથી અળગા થાય તો જ શક્ય બને આ. વિચારથી અલગ પડી તો જ શક્ય. અને વિચારના છે ને 3 સ્તરો છે. એક તમે વિચાર જે જોવો છો એ એક સ્તર છે. માનો કે તમને નેગેટિવ થોટ આવ્યો તો એ તમને દેખાણો નેગેટિવ થોટ છે એવી ખબર પડી. ભાઈ નેગેટિવ થોટ છે, અથવા તો તમને એમ લાગો, તમે એમ સમજો કે તમે ધ્યાનમાં બેઠા છો ને થોડીક શાંતિ આવી, તો એક નેગેટિવ થોટ આવે છે એની અસર, અને એક શાંતિ આવે છે એની અસર. ઈ અસર છે ઈ સેકન્ડ સ્ટેપ છે. તમે વિચારને તો જોવો છો, હવે વિચારે તમારી અંદર નેગેટિવિટી થઈને એટલે તમને એવું લાગ્યું કે અરે રે આપણે તો હાવ નાપાસ થયા, આપણી અંદર તો હજી કેટલી બધી નેગેટિવિટી છે. એટલે તમારી અંદર જે ઇમોશન સેન્ટર છે ને એની અંદર ગમો અણગમો આવશે. એટલે વિચારને જોયો એટલું સફિશિયન્ટ નથી. હવે વિચારની અંદર ગમા અણગમા આવ્યા એ સેકન્ડ સ્ટેપ છે, સેકન્ડ ડાયમેન્શન છે. ઓલું ડાયમેન્શન કરતા આ ડાયમેન્શન સૂક્ષ્મ છે. એના કરતા એક ત્રીજું ડાયમેન્શન હજી છે. આ તો તમે સમજી શકો કે ના સમજી ખબર નથી મને. આ તો ત્રીજું ડાયમેન્શન છે કે આ સુખ દુઃખ શું કામ એને થાય છે. માનો કે પેલા એક વિચાર છે, વિચારે અમુક પ્રકારને મારી અંદરના ગમા અણગમા પેદા કરી દીધા. જો શાંતિ આવે તો ખુશ થઈ જાવ, અશાંતિ અથવા નેગેટિવિટી આવે તો નાખુશ થઈ જાવ. તો હવે એક સ્ટેપ મેં વિચારના સ્ટેપ પછી બીજું સ્ટેપ ગમા અણગમાનું છે. અને ગમા અણગમો એટલે ખુશી નાખુશી શું કામ એને આવે છે, તો કે મેં અંદર બનાવેલી ઇમેજો છે. મારી અંદર જે પ્રકારે હું ઇમેજ બનાવું છું એ પ્રમાણે નથી હોતું. માનો કે તમે અહીંયા મળવા આવો છો અને તમે એમ ધાર્યું છે કે હું મળીશ જ, અને હું ખબર નહીં હું ક્યાંક વયો ગયો છું, તો તમે નિરાશ થશો, કારણ કે તમે અંદર એક્સપેક્ટેશન કરી હતી. હવે તમે એવી એક્સપેક્ટેશન કરી હતી કે નહીં મળે અને હું તમને મળી ગયો તો તમે એને ખુશી થશે. એટલે તમે જે પ્રકારની ઇમેજ બનાવેલી છે એ પ્રમાણે ખુશી નાખુશી થાય. એટલે આ ત્રીજું સ્ટેપ છે. આ ડાયમેન્શન અલગ છે, ત્રણેયના ડાયમેન્શન. વિચારનું ડાયમેન્શન અલગ છે, એના પછી ભાવનું ડાયમેન્શન અલગ છે, અને એના પછી ઇમેજનું ડાયમેન્શન છે એ અલગ છે. અને આ 3 ને પાર કરીને એટલે ચોથું મૌનનું તત્વ છે. આપણી અંદર જે મૌનનું તત્વ છે ને એને આપણે એમાંથી જે કિરણ નીકળશે એ અવેરનેસનું કિરણ નીકળશે. એ બધાનું સમાધાન કરી શકશે. એટલે વિચાર દ્વારા વિચારને કાપી નહીં શકીએ, અવેરનેસ થ્રુ આપણે કાપી શકશું.